ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે માટે 4000 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણીની આચારસંહિતા લાગતા વિવિધ અટકાયતી પગલાં સહિત કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પ્રોહિબિશનના 2717, એનડીપીએસના 4, નાસ્તા ફરતા 118, પાસાના 50 કેસ મળી વિવિધ હેડ હેઠળ કુલ 11165 કેસ કરાશે। ચૂંટણીનું મતદાન યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ તરફથી આગોતરી તૈયારી કરી સીઝરના કેસ, લીકરના કેસ, નાર્કોટિક્સ તથા તોફાની તત્વોને પાસા પણ કરવામાં આવ્યા છે અને ભરૂચ લોકસભા બેઠક પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં કરી શકે તે માટે 1302 પોલીસ જવાનો, 240 હોમગાર્ડ જવાનો, 1492 જીઆરડી જવાનો, 7 કંપની એએપીએફ તથા એસઆરપીની 1 પ્લાટૂનનો સમાવેશ કરી તમામને બંદોબસ્તમાં તૈનાત કરાયા હોવાનું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું। ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે, જેમાં સીઝર કરવાનું છે, પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે, એ તમામ કામગીરી ચાલુ થઈ। આ સીઝર્સની અંદર લીકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં, પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સીઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રૂવ થઈ, એ તમામને પાસા હેઠળ મૂક્યા છે। એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરે એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને, ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બૂથ્સ ઉપર થઈ ગયું છે। જેમ કલેક્ટર સાહેબે કીધું એમ 1300ની આસપાસ પોલીસ છે, 1500ની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે। એની ઉપરાંત 121 અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ, જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે, એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે, સુપરવાઇઝ કરશે અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે। એઝ ઓફ નાઉ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે। પોલીસ કંટ્રોલ રૂમના જે ઓફિશિયલ નંબર છે એ અમારા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમના છે। એ નંબર ઓનલાઈન અમે બધાને સર્ક્યુલેટ કર્યા છે। સેમ નંબર છે, કોઈ ફેરફાર નથી। 100 નંબર છે, એક મોબાઈલ નંબર છે। એ તમામ નંબર ઉપર કોઈ પણ કમ્પ્લેન હશે તો એ જ નંબર ઉપર એડ્રેસ કરવાના રહેશે।